વેલકમ ફ્રેન્ડ્સ ટુ માય યુટ્યુબ ચેનલ કિશોર ગજેરા। મિત્રો તમે બીકોમ એમકોમ ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ સીએ ધોરણ 11 12 સીએસ ગુજરાતની કોઈ પણ યુનિવર્સિટીના દાખલા જોવા માંગો તો કિશોર ગજેરા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રોને જાણ કરો। આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ઓવરહેડ અકાઉન્ટ ઇંગ્લિશ મીડિયમ થર્ડ મેથડ ઓફ એબ્સોર્પ્શન ઓફ ઓવરહેડ। એનો લાસ્ટ સમ છે વિડિયો પાર્ટ નંબર 13 એક્ઝામ્પલ નંબર 19। There are five different type of machine in Y department of a manufacturing company। एक manufacturing company ना Y department માં પાંચ अलग प्रकारना मशीन आवेला છે। એ department ની જગ્યાએ machine આપ્યા છે। A budget for the production department for the year ending 31st March 2001 is framed as under। તમને 31st માર્ચ નું બજેટ આપ્યું છે। particulars machine ABCD એનો સ્ટોર્સ આપ્યો છે ABCDE। તો અહીંયા આવું સ્ટેટમેન્ટ બનશે, સ્ટેટમેન્ટ શોઇંગ એલોકેશન ઓફ ઓવરહેડ સ્ટોર્સ ગિવન 4000 ટોટલ, અને જે પાંચે મશીન નું છે આપી દીધું છે। એવી જ રીતે રિપેર એન્ડ મેન્ટેનન્સ પણ પાંચે પાંચ મશીન નો આપી દીધેલો છે, એટલે એ બધામાં લખી દીધું। હવે પાવર છે 1120, આ બધા એક્સપેન્સીસ આપણે ફાળવવાના છે। રેન્ટ એન્ડ ટેક્સ 3840, insurance premium of building 320, insurance premium of machine 800, depreciation of machine 12800, supervision 7680, general expenses 960 and electricity 640। આટલા એક્સપેન્સીસ આપણે પાંચે મશીન વચ્ચે ફાળવવાના છે। તો the following further detail are available। તમને અહીંયા ગ્રુપ ઓફ મશીન ABCDE માટે હોર્સ પાવર આપ્યો છે। તો હોર્સ પાવર ના તમારે પહેલા તો રેશિયો કાઢવો પડે। તો એનો રેશિયો આવશે 5 20 10 25 40 ડિવાઇડેડ બાય 5 કરો એટલે રેશિયો મળશે। લખજો પેન્સિલ થી 1 4 2 5 8 1 4 2 5 8। સ્પેસ ઓક્યુપાઇડ ઇન સ્ક્વેર ફીટ 500 1500 200 1800। रेशियो આવશે 5 15 15 2 10 8। वैल्यू ऑफ मशीन 4000 20000 8000 32000 16000। रेशियो 1 5 2 8 4 1 5 2 8 4। मशीन आवर्स 12000 20000 8000 10000 30000। रेशियो 6 10 4 5 15 divided by 2000 करो એટલે રેશિયો મળશે 6 10 4 5 1 5 15। કેલ્ક્યુલેટ મશીન ઓવર રેટ એટલે અહીંયા જે ઓવરહેડ એક્સપેન્સીસ આવે એને ડિવાઇડેડ બાય પેલા મશીન અવર્સ કરશું ને આપણે, છેલ્લો કોલમ જે છે મશીન અવર્સ એટલે મશીન ઓવર રેટ મળશે। ફોર ઈચ મશીન ઇન્ક્લુડિંગ ઇન્ડિકેટિંગ ક્લિયરલી ધ બેઝિસ એલોટમેન્ટ ઓફ એક્સપેન્સીસ। જે આ એલોટમેન્ટ કર્યા પછી એક્સપેન્સીસ આવે ને મશીન ઓવર રેટ શોધવાનો છે। સેકન્ડ, ઇફ પ્રોડક્ટ આર એન્ડ ટી, જોજો આપણે ઉપર જે આના પહેલા જે પાર્ટ જોયો તો એની અંદર એક વસ્તુ આપી હતી, અહીંયા બે આપી છે આર એન્ડ ટી। ટેક પર યુનિટ ધ ફોલોઇંગ મશીન્સ ઓવર ઓફ વાય ડિપાર્ટમેન્ટ ઇઝ ધ એબ્સોર્બ્ડ ઓવરહેડ ઓફ ફોર ઈચ। અહીંયા ઓવરહેડ એક્સપેન્સીસ આર ને કેટલો આવે અને ટી ને કેટલો આવે। વાત એવી છે કે ABCDE પાંચ મશીન છે, વસ્તુ જે આર છે એ મશીન ઉપર આર માં કામ કરવામાં આવતું નથી। બી મશીન ઉપર વસ્તુ આર ઉપર 30 અવર્સ કામ થાય છે, સી માં 80 અવર્સ, ડી માં 20 અવર્સ, ઈ માં 15 અવર્સ। એવી જ રીતે ફોર પ્રોડક્ટ ટી પર યુનિટ, ટી છે એ મશીન એ ઉપર 15 કલાક કામ કરવામાં આવે છે 15 અવર્સ, બી માં ડેશ, સી માં 25, ડી માં 12 અને ઈ માં 6 અવર। આટલા કલાક કામ કરવામાં આવે છે પછી વસ્તુ તૈયાર થાય છે। ફર્સ્ટ ઓફ ઓલ આપણે બધાને બધા ડિપાર્ટમેન્ટ વચ્ચે ફાળવી દઈએ। તો પહેલું છે પાવર। પાવર માટે તમારે બેઝ લેવો પડશે હોર્સ પાવર, એટલે અહીંયા લખીએ છીએ હોર્સ પાવર। હવે હોર્સ પાવર નો રેશિયો છે 14258 14258।
આની અમાઉન્ટ છે આ 1120 1 4 2 5 8 1120 જો એને ફાળવવામાં આવે 56 to 24 56 to 24 112 to 80 for 48 112 to 80 and for 48 okay after that rent and tax માટે space occupied બે જ રહેશે space occupied ratio 5:15 to 5:15:2 10:8 3840 જો 3840 ને ફાળવવામાં આવે 480 1440 480 1440 192 960 and 768 after that insurance premium of building એના માટે બેઝ લેવો પડશે સ્પેસ ઓક્યુપાઈડ યાદ રાખજો બિલ્ડિંગ નો ઇન્સ્યોરન્સ છે તો બિલ્ડિંગ માં જે કોઈ ડિપાર્ટમેન્ટે જે મશીને જેટલી જગ્યા રોકી હોય એ પ્રમાણે ફાળવવા એટલે અહીંયા પણ બેઝ લેવા છે સ્પેસ ઓક્યુપાઈડ સેમ રેશિયો 320 જો એને ફાળવવામાં આવે 40 120 60 80 64 after that insurance premium of machine નું insurance premium છે તો એ value of machine છેલ્લેથી બીજો આપ્યું છે તો તમને value of machine value of machine નો રેશિયો છે 15284 15284 800 છે 800 ને જો ફાળવવામાં આવે તો 40 280 40 280 320 160 320 અને 160 after that depreciation of machine પણ value of machine ના આધારે મશીન ના જે કોઈ એક્સપેન્સીસ હોય એ બધા મશીન ના આધારે 15284 12800 છે તો એને ફાળવીએ 640 3200 640 after that 3200 1280 5120 and 2560 after that supervision અહીંયા સુપરવિઝન માટે તમને નંબર ઓફ વર્કર્સ નથી આપ્યા તો સુપરવિઝન એક્સપેન્સીસ તમારે સ્પેસ ઓક્યુપાઈડ ના આધારે ફાળવવાનું એવું સમજવાનું કે જે ડિપાર્ટમેન્ટ જે મશીને જેટલી જગ્યા રોકી છે એ પ્રમાણે સુપરવિઝન એક્સપેન્સીસ ફાળવવામાં આવશે તો આ એક સ્પેશિયલ એક્ઝામ્પલ છે તો અહીંયા સ્પેસ ઓક્યુપાઈડ રેશિયો રહેશે 5:15 to 10:8 ટોટલ અમાઉન્ટ છે 7680 જો એને ફાળવવામાં આવે 7680 ને 960 2880 384 1920 2560 sorry 1536
1536. After that, general expenses. General expenses માટે generally ડાયરેક્ટ વેજીસ નો ઉપયોગ થાય, પણ અહીંયા તમને ડાયરેક્ટ વેજીસ નથી આપી, તો તમારે અહીંયા બેઝ લેવાનો મશીન અવર્સ. એનો કારણ સમજો. વેજીસ કઈ રીતે થાય, તો કે મશીન જેટલા કલાક કામ કરશે એટલા કલાક મજૂરોને મજૂરી આપવી પડે. તો જે મજૂરી છે, વેજીસ છે, એ અવર્સના આધારે શોધાતી હોય. તો અહીંયા વેજીસ નથી આપી, તો અવર્સ એ જ મજૂરીનો વેજીસનો રેશિયો આવશે. તો આવા લોજિકના આધારે મશીન અવર્સ એ નો બેઝ રહેશે. મશીન અવરના આધારે વેજીસ શોધાય, વેજીસના આધારે જનરલ એક્સપેન્સીસ ફાળવવામાં આવતા હોય. તો મશીન અવર્સનો 6 10 4 5 15 6 10 4 5 15 ટોટલ 60 છે. 144 240 96 120 360. And finally electricity માટે જનરલી નંબર ઓફ પોઈન્ટ નો ઉપયોગ થાય, પણ અહીંયા નંબર ઓફ પોઈન્ટ આપ્યા નથી એટલે સ્પેસ ઓક્યુપાઈડ. સ્પેસ ઓક્યુપાઈડ નો રેશિયો છે 515 to 10:8. ટોટલ 640. જે ફાળવવામાં આવે તો 80 240 80 240 32 160 and 128. તો આવી રીતે ઓવરહેડ એક્સપેન્સીસ ફાળવી દેવાના. હવે આનું ટોટલ કરીએ. 36,480 આ ટોટલ તમને આપેલું છે 36,480 અમાઉન્ટ ની. 3,240 A B 9,664 C 3,952 D 11,280 and finally 8,344. આનું જો તમે ટોટલ કરો તો 36,480 આવવું જોઈએ. ઓકે, હવે શોધીએ આપણે મશીન ઓવર રેટ. એની ફોર્મ્યુલા છે આપણા માટે નવો નથી. આપણે પહેલી જે મેથડ છે, પહેલા 4 એક્ઝામ્પલ, એ આ મશીન ઓવરહેડ એની અંદર એક ફોર્મ્યુલા તરીકે આવે છે ઓવરહેડ એક્સપેન્સીસ upon machine hours. તો એમાં મશીન છે એનો ઓવરહેડ એક્સપેન્સીસ આ કેવા છે 3,240 ડિવાઇડેડ બાય મશીન અવર્સ. તમને જે ટેબલ આપ્યું છે એમાં છેલ્લા આપ્યા છે મશીન અવર્સ, એના આપ્યા છે 12,000 ડિવાઇડેડ બાય 12,000 ઇઝ ઇક્વલ ટુ 0.27. એનો મતલબ એવો થાય કે મશીન એ 1 કલાક ચાલે તો 0.27 ઓવરહેડ આવે. ધેન બી નો ઓવરહેડ છે 9,664 ડિવાઇડેડ બાય બી ના મશીન અવર્સ છે 20,000 ઇઝ ઇક્વલ ટુ 0.48. સી માટે આ 3,952 divided by working hours 8,000 is equal to 0.49. Then D 11,280 working hours 10,000 1.13 and E 8,344
working hours 30,030 is equal to 0.28. હવે આ બધા મશીન એવા છે કે આની અંદર 1 કલાક કામ થાય તો આટલો ઓવરહેડ એક્સપેન્સીસ થાય. તો હવે તમને એવું કીધું છે કે તમને બે વસ્તુ આપવામાં આવી છે T and R. તો એના ઓવરહેડ એક્સપેન્સીસ શોધી કાઢો. કઈ રીતે સમજો? ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ R. R છે એ A B C D E એમ પાંચમાંથી કોઈ ચાર મશીનમાંથી પસાર થાય છે એમાં જોઈએ તો એમાંથી એ વસ્તુ બનતી નથી અથવા એમાં એ પસાર થતી નથી, એના મશીન અવર ની કોઈ જરૂર નથી અથવા કરીએ તો 0.27 is equal to this. B છે એમાં 30 અવર્સ, C માં 80 અવર્સ, D માં 20 અને E માં 15 અવર્સ આટલા કલાક કામ થાય પછી આ વસ્તુ R તૈયાર થઈને નીકળે. તો આપણો નિયમ છે કે B માં જો 30 કલાક કામ થાય છે, 1 કલાક કામ થાય ને B માં તો રેટ આવે છે 0.48 into 0.48. C માં 80 into 0.49. D 20 into 1.30 અને E માં 15 into 0.28. ઓકે, B માં મલ્ટીપ્લિકેશન કરીએ તો 14.4 80 into 0.49 is equal to 39.6. 20 into 1.30 22.6 and 15 into 0.28 is equal to 4.2 અને આનું ટોટલ થાય 80.4. આ વસ્તુ R ની વાત હતી. હવે જો વસ્તુ T બનાવવામાં આવે તો એ પણ સેમ કોઈ પણ ચાર મશીનમાંથી પસાર થાય છે. લખી દઈએ ફર્સ્ટ ઓફ ઓલ A B C D E એમાં વર્કિંગ અવર્સ A ના 15, B ના ડેશ, C 25, D 12, E 6 into રેટ છે 0.27 into 0.48 is equal to અહીંયા આવશે ડેશ 25 into 0.49 12 into 1.13 and 0.6 is equal to 0.28. તો 4.05 અહીંયા આવશે ડેશ 12.25 13.56 and 1.68 total 31.54. આટલો ઓવરહેડ એક્સપેન્સીસ થાય એક વસ્તુનો એક યુનિટ બનાવવો હોય તો. તો મિત્રો અહીંયા આપણે થર્ડ મેથડ પૂર્ણ જાહેર કરી ઓવરહેડની. હવે આના પછી એક્ઝામ્પલ નંબર 20 થી અને પાર્ટ નંબર 14 ત્યારથી આપણે મશીન અવર રેટ વાળી લાસ્ટ એન્ડ ફાઇનલ ફોર્થ મેથડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને આ સેમ મેથડની એક ચેપ્ટર તમારે VNSGU માં સેમ 4 ની અંદર એક ચેપ્ટર આવતું હોય છે ઓપરેટિંગ એક્સપેન્સીસ વાળું. તો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને શેર કરો, લાઈક કરો. થેન્ક યુ વેરી મચ.